બાપા આપનો આશીર્વાદ મળે તો મારા ગીતને બળ મળે, મારી કવિતા મને બળ મળે, અને ગુજરાતીની વાત આવે, ગુજરાતની અસ્મિતાની વાત આવે. મારે કાંઈ ઉમરેઠની નગરપાલિકામાં ઊભું નથી રહેવું. એવો અર્થ બહુ કરે છે લોકો કે આને નક્કી. દેશભક્તિ આપણે ત્યાં સિઝનેબલ થઈ ગઈ છે બાબુ. માત્ર નેતાઓએ દેશભક્તિની વાત કરવી જોઈએ, આવી એક અફવા છે. એટલે એ અફવાને જરા ખાળી, અને એટલા માટે આ વાત હું લોક સાહિત્યના માધ્યમથી કરવાનો નમ્ર પ્રયત્ન કરું છું. શું કામ? એક વાત તમને કહેવી છે. સિઝનેબલ થઈ ગયેલી નેતાઓની વાત જ્યાંજી કરાય ને નીંદર ન આવે. અમુકને જ સમજાણું. આપણા વડાપ્રધાન એ જબરજસ્ત છે, પણ કોઈને સવારમાં મળતા નથી, કારણ કે પીએમ છે ને. ન સમજાણું બધાને. વડાપ્રધાન સાહેબ હમણાં દાંતના ડોક્ટર પાસે ગયા હતા. દાંતનો ડોક્ટર રોવા મળેલો. એ કે સાહેબ હું દાંતનો ડોક્ટર છું, મારી સામે તો મોઢું ખોલો. પહોંચી ગઈ બધે સુધી. જબરજસ્ત માણસ છે. ઇકોનોમિક્સ તો આવો માણસ ભારતને કદાચ ફરી મળશે નહીં, પણ બિચારાનું હાલે તો. મને વડાપ્રધાન સાહેબને પૂછી લીધું કે 22 + 22 કેટલા થાય? કે આમ તો 44 જ થાય, પણ એકવાર મેડમને પૂછી લેવામાં શું વાંધો. આપણા દેશમાં બધું મેડમને પૂછીને થાય છે. નસીબ કરુણતા છે આપણી. માઇક્રોસોફ્ટ વાળાએ આ બધું ખરીદી લીધું ને, યાહુ મેસેન્જર ખરીદી લીધું. એટલે મેં અમારા ભાઈબંધને કીધું, અતુલને, અતુલ માઇક્રોસોફ્ટ વાળાએ આ યાહુ મેસેન્જર કરોડો રૂપિયામાં ખરીદી લીધું. અમારા અતુલ મને કહે ખોટા ખર્ચા કર્યા. મને કહે શું ખોટા ખર્ચા? અરે મને કે ખરીદી થોડું કરાય, મને કે ડાઉનલોડ ન કરી લેવાય. પછી મેં આની યાર કઈ ચર્ચા જ ન કરી. મેં રહેવા દે, વ્યર્થ છે ચર્ચા. પણ કથાની વાત એવા મંડપ નીચે બેઠા છે. કરુણતા એ છે કે આપણને વોડાફોનના ટાવર માથે ભરોસો છે, પરમાત્માના પાવર માથે ભરોસો નથી. ભલાવા એક સફરજનમાં કેટલા બી હોઈ શકે એ તો આપણે ગણીને કહી શકશું, પણ એક બીમાં કેટલા સફરજન છે એ તો પરમાત્મા જ કહી શકે. મારો બાપ, ભરોસો નથી. પ્લેનમાં બેસતા પહેલા કોઈ દી તમે પાયલોટનું લાયસન્સ ચેક કર્યું છે? એટલે આવડે હે હરકી રીતે અગાવજો, મરવી દેતો ને આવું કીધું કોઈ દી? કોઈ પ્લેન જોવાય ન મળે સાહેબ. પાયલોટ તો વેલો બેસી ગયો હોય કાજુ બદામ ખાવા. અને બ્લેક હ્યુમર નામની બાબુ એક કોમેડી છે, ઓછી પ્રચલિત છે અહીંયા, વિદેશોનો પ્રકાર છે. તમે વિચારો એના કરતાં ઊંધી આવે. એક સેમ્પલ આપું ખાલી, ઇંગ્લિશ જોકમાંથી મેં ટ્રાન્સફર કરેલી. બ્લેક હ્યુમર. બે શેઠિયા કરોડપતિ વાતું કરતા હતા. શું છે પેલા તકલીફ? મોજમાં તો હા એકદમ મજામાં. તકલીફમાં તો કે યાર નોકરમાં હેરાન થઈ ગયા. તારા કરતા આવી ગયો, હું હેરાન થઈ ગયો. કઈ રીતે? આપણે બે પરીક્ષા લઈ, બે શેઠ વાત કરે. હાલ એક નોકરને રામો અહીંયા આવતો કે આલે આ 500 રૂપિયા, અને ગામમાંથી નવી ઇનોવા લેતો આવો, ગાડી લેતો આવો. જી શેઠ, જય શ્રી કૃષ્ણ કરીને નોકર વિયો ગયો. છે ને જો આ અકલ મઠો, 500 રૂપિયામાં ઇનોવા આવે તો એ ગયો કે નહીં? એટલે બીજો શેઠ કહે તારો તો હજી સારો છે, મારો સાંભળ. શ્યામો અહીંયા આવતો, ઘરે જઈને જોયા આવતો કે હું ઘરે છું કે નહીં? જી શેઠ, ગયો ને કે કરીએ હું અહીં બેઠો છું તો ઘરે જોવા ગયો. જોઈ ગયા, આને ભેજું જ નથી. હવે વાત શરૂ થાય છે. બ્લેક હ્યુમર છે. બે નોકર બસ સ્ટેન્ડ પાસે મળ્યા. શું છે રામુ? શ્યામુ કે મજામાં એકદમ. તો સારી તક. તો કે ટેન્શન? તો કે શેઠમાં બટકી ગયા. બે નોકર વાત કરે, શેઠમાં બટકી ગયા. કેમ? તો કે રામુ કે મારો શેઠ મને 500 રૂપિયા દે છે ને એમ કે છે કે નવી ઇનોવા લેતો આવે. એને ખબર નથી કે આજ રવિવાર છે ને માર્કેટ બંધ હોય. શ્યામો કે તારો શેઠ તો હજી સારો, મારો તો પોતે બેઠો છે અને આપણને ઘરે ધક્કો ખવડાવે છે કે ઘરે જોયા તો કે હું ઘરે છું કે નહીં. પોતે મોબાઈલ કરીને પૂછી નથી લેતો કે ઘરે છે કે નહીં. ભાઈ બ્લેક હ્યુમર તમે વિચારો એના કરતા ઊંધી હાલે. વન લાઇનર એક સેમ્પલ આપી દઉં તમને. એકનો ખાડામાં બેસીને વિચારતો. મેં કીધું કેમ પેલા વિચારે? મને કે ડીપ થિંકિંગ. વન લાઇનર રમું છે આ ખાલી. ખાડામાં બેસીને વિચારતો હતો. જેલમાં કેદીઓ વાતો કરતા હતા તિહારમાં કે શું કેમાં હલવાણો? તો કે જાલી નોટમાં, 500 રૂપિયાની જાલી નોટમાં. બીજો કે તું? તો મેં નોટ જાલી. પકડાઈ જાય છો. વાહ વાહ. નતર આની ગાઈડ દેવી પડે અમારે. એવા બધા જોક્સ. છોકરા, મેં કીધું ને વાત નીકળી છે. એક વન લાઇનર, એક જેલમાં કેદીને પૂછેલું જેલર સાહેબે, એ કે તારી અંતિમ ઈચ્છા કહી દે. ઓલો કે મારા બદલે તમે ફાંસીએ ચડી જાવ. અમારી અંતિમ ઈચ્છા છે. વન લાઇનર છે. પણ
બે જણા ચેસ રમતા હતા, એમાં બીજા બે જણા નીકળ્યા, એટલે શું કરો છો? તો કે ચેસ રમીએ છીએ. તો કે હરખા બેહો, હાલો ચારે રમીએ. ન સમજાણી બધાને, પણ 1000 વાતો. પણ આ લગ્નની વાત નીકળી, દાંપત્ય જીવનની વાત નીકળે, પતિ પત્નીના મુદ્દાઓ એટલા બધા છે. એક રાતે 3 વાગે હેલો જતો ને, ચુડેલ સામે મળી. ચુડેલ દાંત કાઢીને બીવરાવવાની કોશિશ કરી. ઓલા માણા જરે ડેર્યો નહીં, એટલે ચુડેલને એમ થઈ ગયું કે અમારી અસર નાબૂદ થઈ ગઈ. શું કેમ ભઈલા તું બીતો નથી? કે ભાઈ મને વીક ન લાગે, મારા લગ્ન થયા ને 22 વર્ષ થયા. પણ એલા રાજી બહુ થાય છો આમાં. હાચો છે દાઢી વાળો, હાવ હાચો. ચુડેલને સમજાણું કે લગ્ન ને બીકને કેટલા ટકાય, કેમ ને ભાઈ આ વિખરેલા વાળ, મોટી મોટી આંખીઓ, માણસ નાયત મને જોવે ત્યાં ફાટી પડે, અને તને જરાય ડર નથી? ત્યાં તો આને હળવેક દઈને કીધું કે બેન આંખમાં જળજળી આવી ગયા, તમે તો હજી સરસ લાગો છો. મારાથી ભયંકર તો બાંધે લંબોડે મારા ઘરમાં રખડે છે. સવારના પોરમાં ક્યારેક આવો ને તમારી નાયત નો ફાટી પડે તો કહેજો. અદભુત વાતો છે. એક જણો પોસ્ટ ઓફિસમાં વહી ગયો, સાહેબ ફરિયાદ લખી લો ને મારી પત્ની ખોવાઈ ગઈ. તો કે ભાઈ ફરિયાદ પોસ્ટ ઓફિસમાં ન હોય, પોલીસ સ્ટેશનમાં હોય. એ કે માફ કરજો સાહેબ, ખુશીમાં કાંઈ ખ્યાલ નથી રહ્યો. એટલે ખરખરો કરતા લોકો નથી આવડતો. હું તો કહું ને, કોકના ખરખરામાં જાઓ ને મોબાઈલ સાયલેન્ટ રાખો ને, એ મોટામાં મોટી શ્રદ્ધાંજલિ છે. હા, ન્યાય વાત કરતા હોય, હા શું છે જોતો જરાક RPL નું, અરે એના બાપા વૈયા ગયા યાર, જોતો ખરા. ન્યાય પોતાના ધંધાની વાત લઈને જતા. એક ભાઈ અમારો ચમન, મારો ભાઈબંધ, મને કે તમે કોઈ દી મને ખરખર લઈ નથી જતા, મને એ નથી આવડતું. મેં કહ્યું એમાં કાંઈ ન હોય, આપણે જઈને જય શ્રી કૃષ્ણ કહીને કહેવાનું હોય શું હતું બાપુજીને. એટલે આપડાવાલા ભાઈ કે શું કામ એના બાપુજી ગુજરી ગયા. આ એક જણા એક જગ્યાએ ગયો કે જય શ્રી કૃષ્ણ ભાઈ શું હતું બાપુજીને. બોલો કે કોના બાપુજી? કે કેમ તમારા બાપુજી નથી ગુજરી ગયા? કે મારી બા ગુજરી ગઈ છે યાર. બાપુજી તો આ બેઠા, હજી 2-3 ને ગુજરાવીને પછી જાય એમ છે. હા, પણ ખરખરો કરતા નથી આવડતો. અમારે એક ભાઈબંધ ગામડામાં બહુ મોટા એગ્રોના વેપારી એના બાપુજી, અને કૂવામાં પગ લેપશો ને લપસીને પડી ગયા અને ગુજરી ગયા. છાપામાં ખબર હતી બધાને, છતાં અમે બધા ગયા ખરખરો, જવું તો પડે જ. જય શ્રી કૃષ્ણ ભાઈ શું થયું બાપુજીને? એટલે એટલા બધા 1000 માણસો, બહુ મોટો માણસ. એટલે હું જેની વાત કર્યો, ચમન મારી બાજુમાં, અતુલભાઈ, જયેશભાઈ બધા બેઠા હતા. જય શ્રી કૃષ્ણ, શું થયું બાપુજીને? એટલે ઓલા વાત કાંઈ નહીં સાહેબ, મેં સવારે 6:30 વાગે ઉઠ્યા, 7 વાગે ચા પાણી પીધી, 7:30 છાપું વાંચ્યું, 8 વાગે બાપુજી કે કચોરી ખાવી છે. કચોરી એ પોઈ ગયા ને અમે, ત્યાં વળી 5 જણા આવ્યા. જય શ્રી કૃષ્ણ ભાઈ. એટલે આ મને મેલ પડતો, જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને? તો બસ 6:30 ઉઠ્યા, 7 વાગે ચા પાણી પીધા, 7:30 છાપું વાંચ્યું, 8 વાગે કચોરી એ પોઈ ગયા, વળી બીજા આવ્યા, આને મેલ પડતે. જય શ્રી કૃષ્ણ ભાઈ શું હતું બાપુજીને? એટલે અમે હું કચોરી એ બધા ઉભા છીએ એમને. કચોરીથી કેસ આગળ ન હાલે. શું હતું બાપુજીને? તો કે 6:30 ઉઠ્યા, 7 વાગે ચા પાણી પીધા, 7:30 છાપું, 8 વાગે કચોરી પોણી કલાક સુધી બેઠા. કાર્યક્રમ કચોરીથી આગળ જ ન હાલે યાર. તો ચમનથી રવાનો નહીં, મને કે આના બાપા કચોરી ખાતા ખાતા ગુજરી ગયા છે. આ પોણી કલાકથી સારું ખબર જ નથી પડતી આમાં શું થશે. શાંતિ રાખે, એવું ન બોલાય. મેં કીધું 10 મિનિટ થઈ ને પછી મારાથી પોણી કલાક, બીજા આવતા હતા હમણાં રહેવા દેજો, કચોરીથી આગળ બોલ. 6:30 થી ન શરૂ કરતો. મેં કીધું હવે તું કચોરીથી કે આગળ. મને કે કહું સાહેબ કચોરી ખાધી ને પછી મને કે 8:30 બાપુજી રિપેર કરવા ગયા, અને વાડીમાં પગ લેપશો અને કુવામાં લપસી ગયા, ઓફ થઈ ગયા. હાઈશ બોલ્યા નતા, અંદરથી થયું અમને એમ ખાલી. હાઈશ કીધું થઈ તો ગયું. આ પોણી કલાકથી અમારી પછડી હલવાની. ત્યાં ચમન બેઠા હું કે ખબર, હા તો તારા બાપા કમાટી બોલાવતા ગયા હશે ને, કે ધાડ કરતા પીડ્યા હશે ને, કે ઓલા પકડીને મારી વાને તોડી નાખ્યો. અમે કીધું ને કે અમારી હારે આવ્યો તો આ પછી કેવાય બટા જટી બોલે. ગામડાના માણસોની કોઠાવું છે. પણ એક વાત બાપુના ચરણે, અંગ્રેજી સાથે મેં કીધું ઓબામાના વ્હાઇટ હાઉસમાં ડાયરો કરવાની તૈયારી એટલે કરવી પડે, અંગ્રેજી માં જેને કહેવું પડે ને તો જ ખબર પડે. એટલે હું મારી માતુરા ઝેરનું મારણ જેમ ઝેર છે એમ પૂછવામાં આવેલો સવાલ મને લંડન કે અમેરિકામાં, કે તમે મેઘાણી કરો છો તો એ શું છે? અને ત્યારે મેં એને બાપુ આ યુવાનોને ગમે એવી વાત મેં કીધેલું કે ઇન ધ શેડો ઓફ રશિયન રિવોલ્યુશન્સ ડ્યુરિંગ ધ એડવેન્ટ ઓફ Gandhian era, one freshly Gujarati graduated young man migrated to Kolkata, and for the 3 years he worked hardest and earnest in his spare moment at Bengal. He worked in hardest and earnest, and in his spare moment he soaked himself into the Bengali literature. He came directly influences with the great literatures like Rabindranath Tagore and Vijendraji, and
the young man thought there is a lots of possibilities about the folk literature in his own native region, Saurashtra. Day per day he was unable to contain his zeal. He didn't stop the burning desire of his invention of folk literature. And then after, he never looked back. Once in a morning, he resigned in the company and brought a ticket back to Kathiawad. He was embarked on the exploration and exploitation of the folklores of our Saurashtra. The name of that young man was Jhaverchand Kalidas Meghani. આ નવી પેઢી માટે એટલે કહું છું આ મેઘાણી અને આનું એક ગીત ઘણા બધા ગાયકો અમારા ગાય છે બાપુ, પણ 2-3 જણામાંથી એક હકદાર માણસ મારી સાથે દીપકભાઈ જોશી આપણા જુનાગઢના આવ્યા છે. એક કડી મારે આજ સંતરામ મંદિરના ચરણોમાં ઉમરેઠની અંદર દીપકભાઈને કહું કે આવો મારી સાથે, અને એક કડી અહીંયા મેઘાણીની એક કવિતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર આજે બાપુએ સવારે યાદ કર્યા ને. અદ્ભુત કવિ, ભારતની ધરતીનો એવો ઐતિહાસિક કવિ કે જેને પ્રકૃતિ ઉપર કવિતાઓ લખી, અને એની કવિતા યાદ કરવા માંગુ તો એક મને ગમતું કવિ પેલા કહું આપને કે એની આ એક ભાવાનુવાદ કરેલી કવિતા, માત્ર ભાવાનુવાદ. કવિ રવિન્દ્રનાથ ટાગોરે એમ લખે છે કે લઈ બે મોર કારજો કહે સોંધા રવિ, સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. કે લઈ બે મોર કારજો કહે સોંધા રવિ, સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. માટીર પ્રદીપો છીલો શે કહિલો શામી, અમાર જે ટુક સાધો કરો બીતા આમી. આનો અર્થ આપું તો હાંજનો સમય અને આથમણી દિશામાંથી લાલ હિંગોળ સૂરજ ઉતરતો જાય, અને ઉતરતા ઉતરતા આથમતા એને સવાલ પૂછ્યો કે લઈ બે મોર કારજો, હું તો જાઉં છું પણ મારા પછી આ ધરતીને પ્રજ્વલિત કરશે કોણ? સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. જગતમાં કોઈની પાસેનો જવાબ નહોતો. સૂરજની આ વેદના સાંભળી, વ્યથા સાંભળી, અને ગામના પાદરમાંથી ઝૂંપડામાંથી નાના એવા કોડિયાએ, નાના એવા દીપકે એટલું કીધેલું કે અમાર જે ટૂંક સાધો કરો બીતા આમી. બાપ, અમે તારા વંશ જ છીએ, અમારાથી થાશે એટલું અજવાળવું અમે કરશું. સંતો છે ને એ સૂરજ અજવાળાના વંશજ એટલે કહું છું. કોઈ એમ કે હવે પેલા જેવા સંતો નથી રહ્યા તો મારે કહેવું પડે કે કાગડા કૂતરા મચ્છરના વંશ રહે તો ભલા માણસ સંતોના વંશ ન રે બાપ. આપણે જશું કદાચ ક્યારેક, એવું આપણા બાપુએ કીધું ને કે પૂર્વજન્મમાં આપણે બધા માનીએ છીએ, ભારતની સંસ્કૃતિ માને છે. મને એવું અંદર ક્યાંક લાગ્યા જ કરે છે કે આપણે ભગવાન રામની હારે ક્યાંક વાંદરા બનીને એની હારે ભલા માણસ સેતુ બનાવવામાં આપણે જ ક્યાંક હશું તો જ રામકથાના મંડપ નીચે આવવાનો અધિકાર મળે બાપ. બાકી તો અટાણે 8 દી બાપુ અહીંયા ઉમરેઠમાં કથા કરવાનો હોય ને કોકને અટાણે બહાર જવું પડે 8 દી. નસીબમાં ન હોય તો મળે નહીં બાપ કથા. આહા, આપણે નસીબદાર છીએ કે આપણે ઈ ચેતનાની હામાં બેઠા છીએ, એના ચરણોમાં બેઠા છીએ, અને આ કથાની આપણે મંચન કરી રહ્યા છીએ સાહેબ. ત્યારે મેઘાણીના આ શબ્દો તમારા બધાના હરખને આમ જોતા, જે રીતે હું જોઉં છું અહીંયા ઉમરેઠની અંદર આ વિસ્તારમાં આવું ને ખાલી જય મહારાજ બોલીએ એટલે આમ શેરેક લોહી ચડી જાય સામેવાળા કોઈ પણ ચરોતરના માણસને. એટલી શ્રદ્ધા, અને તમારી શ્રદ્ધાના કોડિયામાં દિવેલ પૂરવા માટે પૂજ્ય બાપુએ જ્યારે અહીં કથા કરી હોય. અને અમે તો નાનકડા કલાકારો સાહેબ, પણ એક કડી દીપકભાઈને કહું કે આપણે બધા સાથે મળી અને ગાઈએ મેઘાણીના એ અમર ગીતને યાદ કરીએ. બહુ રંગ ઉમંગ ના પીછ પસારીને બાદલ સુનેજ નૈન ધારી, રંગ ઉમંગ ના પીછ પસારીને બાદલ સુનેજ નૈન, મેઘ મલાર ઉચ્ચારીને વ્યાકુળ, એ પ્રાણ કોને કલસાત કરે મન મોર બની થન ગાંઠ, મારું મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, થન ગાંઠ કરે એ મોર બની થન ગાંઠ, મારું મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ મરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે. ઘર જરે ચાહોર મારું મારું મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે.
ભરે ગુમરી ગુમરી ઘર જાટ ભરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે અને નવે ધાન બારી સારી સીમ ઝૂલે નદીયું નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખુલે નવ દિન કપોતની પાત ખુલે નવ દિન કપોતની પાત ખુલે ઓ મધુરા 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 હે મધુરા 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 મલકાઈને મેડો કે મેં હસું ને હસું બાત કરે ગગને 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 ગુમરાઈને પાક એક ગટા ઘર ઘટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મારું મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે જય હો અષાઢનું વર્ણન જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં પણ અહાડનો એક એક દી અમને વરવો લાગે વેરડા શું આપડા દુહાઓ અષાઢ કે ગુંબીય લુંબીય યંબર વાદળ બેવળ તોવલિયા મહેલાર મહેલિયા લાડ કહેલિયા નીર થલે ન ચલે નળિયા અંદ્ર ગાજી ગાજ કરે ધલયુ પર યંબ નયા સરયુ ભરિયા યજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા મન સોય તણી રત અજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા હે મારું મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ આ મોરલાની જેમ થનગાટ શ્રદ્ધામાં રહે ઈશ્વરમાં રહે વધાવો એકવાર જોરદાર તાલના ગડગડાટથી એવો સરસ મજાનો ગાયક છે અને પાછો લાયક માણસ મજાની વાત એ છે કે એવું સરસ મજાનું ગળું આપતો હોય ગાય એને ગળું કહેવાય બોલે એને ડોક કહેવાય પકડો એને બોચી કહેવાય અને કપાઈ એને ગરદન કહેવાય અને ભૂકા કાઢી નાખે એવા હું મેં કીધું ને ગાતો નથી આ તો રહેવાતું નથી એટલે ગવાઈ જાય છે હા કે આજ તો બાપુની સામે એના ચરણોમાં બોલવાનું છે હા અને આપણા ગીતો આ લોકસંગીત આટલું તાકાત વાળું હોય તો આ વિસ્તાર અમદાવાદ ચરોતર સુગમ સંગીતને પ્રેમ કરનારો વિસ્તાર છે સાહેબ એને જીવાડનાર વિસ્તાર અવિનાશભાઈ વ્યાસ આપણા એવા અડાભીડ એના ગીતોની કોપી હિન્દી ફિલ્મમાં કરવામાં આવે હું કોપી કરીને 3 વસ્તુ કહી દઉં 3 ગીતો એવા છે એક એક કડી યાદ કરાવી દઉં બડે અરમાન સે રખા હૈ બલમ તેરી કસમ हो बलम तेरी कसम प्यार की दुनिया में ये पहला कदम हो पहला कदम ઓરિજિનલ ગીત કેટલાય સાંભળ્યું છે હાથ ઊંચો કરો તો 90% લોકોએ સારું ગુડ ઓડિયન્સ જેને સાંભળ્યું છે ને ખબર હોય કે આ હિન્દી પિક્ચરમાં છે એની પહેલા ગુજરાતી ગીત અવિનાશભાઈ એક લખ્યું જો યાદ હોય તો એમાંથી આ કમ્પોઝિશન ચોરવામાં આવ્યું એ અવિનાશભાઈનું સદાબહાર ગીત કે हे તમે થોડા થોડા था वरनागी ओ भाभी તમે થોડા था वरनागी કમ્પોઝિશન મેચ કરો बड़े अरमान से रखा है बलम हे તમે થોડા था वरनागी ભાભી તમે થોડા था वरनागी હું સાચો હોય તો મારા માટે નહીં અવિનાશ વ્યાસ માટે તાલી પાડો જો યાર અડાપીડ કરે ધૂણી રે તો ખાવી જો કોઈને કલાકારોને તો ખબર હોય બાપુને ખબર હોય બાકી જો કહેવામાં ન આવે કે અવિનાશભાઈનું છે તો એમ લાગે કોઈ સંત કવિએ લખેલી રચના છે એટલો જ પ્રેમ કવિતામાં એ ન્યાય આપી શકે ઈથી હજી એક ગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને પિક્ચર સુહાગ ફિલ્મનું શૂટિંગ લક્ષ્મીકાંતને એમ થયું પ્યારેલાલજીને કે મારે કોઈ છે ને ટ્રેડિશનલ 100 વર્ષ જૂનો ગરબો અમિતાભને માટે ડાન્સ માટે લેવો છે શૂટિંગ થઈ જાય ગુજરાતમાંથી દિલીપભાઈને ગરબો આપે અને પછી ખબર પડે કે આ તો અવિનાશભાઈનું કમ્પોઝિશન છે ને ઈ ગીત એટલે જો પેલા યાદ હોય તમને ઓરિજિનલ ગીતની એક કડી જયેશભાઈ हे नाम रे सबसे बड़ा तेरा नाम ओ शेरों वाले
ऊंचे डेरों वाले बिगड़े बना दे मेरे काम नाम रे हे આ ઓરિજિનલ ગીત બનાવી ગયા પછી લક્ષ્મીકાંતજીને માફી માંગવી પડે કે અવિનાશભાઈ મને ખબર નહીં કે તમારું કમ્પોઝિશન છે. મને એમ કે 100 વર્ષ જૂનો ગરબો, અને ગરબો એટલે દીપકભાઈ હે રંગ લો જામ્યો કાલંદ હાય, હાય. ને ભાઈ, તાલ આપો બધા. ગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો હે હાલ હાલ એ હાલ 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 વહી જાય રાત વાટમાં હાલ 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 એ જી હાલ 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 વહી જાય રાત વાટમાં ને માથે પડશે રે પ્રભા છો ગાળા તારા ઓરે રંગીલા તારા, ઓરે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો. બીજું ગીત અને ત્રીજું ભલે બેરવી થઈ જશે પણ અમે તો ફેરવી લઈ. અમારે હાસ્ય કલાકારોને હાલે આ બધા, અમને બધા 52 ને 12. ત્રીજું બહુ સરસ મજાનું નયા દોર નામનું બાપુ ફિલ્મ આપણું બહુ જૂનું ગીત, રેશમી સલવાર કુર્તા जाली का रूप सहा नहीं जाए नखरे वाली का આ ગીત ડીટો ટુ ડીટો અવિનાશભાઈના કમ્પોઝિશન પર ચોરવામાં આવ્યું કે પાંદડું લીલું ને रंग रातो પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો હેલી મારી મહેંદીનો રંગ મધમાતો મધમાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો. मेहंदी आवी ने મને शेर याद આવી ગયો बापू, पूरी मेहंदी भी लगानी नहीं आती थी हाथों में, पूरी मेहंदी भी लगानी नहीं आती थी हाथों में, और ये किसने सिखा दिया गैरों से दिल लगाना, और ये किसने सिखा दिया गैरों से दिल लगाना. આ કવિતાઓ પણ મેં કીધું એમ આ 2-3 ગીત અને ગીતની વાત નીકળી છે, અને બાપુએ આજે ગીતને યાદ કર્યું, બાળપણને યાદ કર્યું, એટલે હું એની હારો હારે માયલો જાઉં છું. એટલા માટે બીજા એક વિષયો ખોલવાની જરૂર જ નથી રહેતી. આપણા પેલાના પિક્ચરના ગીતો એવા અદ્ભુત ગીતો હતા. જગજીતસિંહ જેવો સમર્થ ગાયક વયો ગયો. અટાણે તો જે ગીત લખાય છે ભગવાન, હું તો એમ કહું છું કે એના હાથમાં ફ્રેક્ચર કરી નાખજો યાર. કેવા કેવા ગીત લખાય છે બાપુ, એવા ગીત કે આપણને તાવ આવી જાય. એ ગીત તો કદાચ આપણે તો નહીં સાંભળ્યું હોય, પણ આ બધા જુવાની સાંભળ્યું હોય. ગોલીમાર ભેજે મેં પછી ગોળીનો અવાજ આવે, ભેજા શોર કરતા હે કલ્લુ મામા. આવું કઈ કારણ વગરનું ગીત, આમાં અર્થ વગરના ગીતો. હાવ ગીત સાંભળ્યું પછી મને ઘડીક તાવ આવ્યો. પછી મને વિચાર એ આવ્યો કે આ ગીત ધારો કે 50 વર્ષ પહેલા કુંદનલાલ સાયગલ સાહેબને જો આપવામાં આવ્યું હોત, અહીં વડીલો જે મોટી ઉંમરના પુરુષો બેઠા છે, મોટી ઉંમરના બહેનો તો હોય જ નહીં. તમારા તમે સમજી બહુ જાવ છો બધા. અડધામાં આખું સમજી જાવ ને મારું 6 મહિના આયુષ્ય વધી જાય છે. કે જો આ દીધું હોત કુંદનલાલ સાયગલને 50 વર્ષ પહેલા, તો વડીલો બેઠા છે યાદ કરો તો કેમ ગાત કુંદનલાલ સાહેબ, ગોલી મારું ભેજે મેં